ગાંધીનગર ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ઇન્સ્ટિટ્યૂટમાં ટેક એસ્ટ્રીમ 2019નું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગુજરાતની 28 ટેકનિકલ કોલેજના 1900 વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો। આ વર્ષે જીટીયુ ઝોનલના ટેક ફેસ્ટમાં જીઆઈટી યજમાન બન્યું છે, જેમાં મિકેનિકલ, સિવિલ, આઈટી, કમ્પ્યુટર્સ, ઈસીના વિદ્યાર્થીઓમાં રહેલી આંતરિક શક્તિને બહાર લાવવાનો સુંદર પ્રયાસ કરવામાં આવ્યો। આ ટેક સ્ટ્રીમમાં ફેસ્ટમાં જ 45 જેટલી ઇવેન્ટ યોજાઈ, જેમાં ઓટોસાકી, રોબો ક્રિકેટ, જંકયાર્ડ, ડેથ રેસ, રોબોટ હન્ટિંગ, સોલર કાર રેસ, બ્રેકઅપ બ્રિજ અને 3D પ્રિન્ટિંગ જેવી વિવિધ એક્ટિવિટી યોજાઈ। લક બાય મેથ્સ જેવી ઇવેન્ટ પણ યોજવામાં આવી હતી। વિદ્યાર્થીઓએ જ્ઞાન સાથે ગમ્મત થાય તેવી એક્ટિવિટી કરી હતી। જોકે આ વર્ષે જીઆઈટીની ટેક ફેસ્ટની થીમ વોરિયર્સ ઇન્ડિયા રાખવામાં આવી છે। વર્લ્ડ કપ નજીક આવી રહ્યો છે, ત્યારે ટેકનોલોજીના સ્ટુડન્ટે રોબો ક્રિકેટ બનાવ્યો છે। આ ટેક એક્સ્ટ્રીમ 2018ને લઈને જોઈ રહ્યા છો, જે વિદ્યાર્થીઓએ અવનવા પ્રોજેક્ટ બનાવ્યા છે। અનેક એવા પ્રોજેક્ટ જેમાં રોબોટ ક્રિકેટ પણ રમી રહ્યો છે। જે રીતે આપ જોઈ રહ્યા છો, એક તરફથી બોલ નાખવામાં આવી રહ્યો છે, પીચ બનાવવામાં આવી છે, તો બીજી તરફ રોબોટિક કાર જે હર્ડલ્સમાંથી પસાર થઈને આગળ વધી રહી છે। આવા અનેક ઇન્વેન્શન જે વિદ્યાર્થીઓએ કર્યા છે, તેમની આંતરિક જે શક્તિ છે ટેકનિકલી, તેને પણ પ્રોજેક્ટ રૂપે બહાર લાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। જોડે 4 ઇવેન્ટ છે। એક રોબો વોર છે, જે વોરિયર એટીટ્યુડ ઇન્ક્રીઝ કરે છે લોકોમાં। જેમ કે અત્યારે આપણે વોર જે કરીએ છીએ, જનરલી પબ્લિક એને ખરાબ સમજે છે, પણ અમે લોકોએ કુરુક્ષેત્રની થીમ પર રાખી છે। એટલે યુદ્ધ તો જરૂરી છે શાંતિ માટે, પણ એ ધર્મના લીધે થવું જોઈએ। એટલે એક વોરિયર એટીટ્યુડ થાય, ઇન્ક્રીઝ થાય, એના માટે અમે લોકો રોબો વોર રાખ્યું છે। એટલે આમાં છોકરાની સ્કિલ ડેવલપ કરે છે। જેમ કે બ્રેકઅપ બ્રિજ છે, એમાં એ લોકો ડિઝાઇન બ્રિજની કઈ રીતે કરી શકે, કે ટ્રાફિક કઈ રીતે એ લોકો બ્રિજની સ્ટેબિલિટી કઈ રીતે ચેક કરી શકે, કે કઈ લેવલ સુધી અમે લોકો એમાં લોડ મૂકીને કરતા હોઈએ છીએ, કે કઈ ડિઝાઇનથી એ બ્રિજ એટલી બધી બી હશે તો બી રેઝિસ્ટ કરી શકશે। એવી રીતના અમારી બધી ઇવેન્ટ્સમાં બધી ઇનોવેટિવ વસ્તુઓ છે।